હેલો ગાઈઝ, આજે છે સન્ડે અને વાગ્યા છે સવારના 11:15 અને આજે તો શેડ્યુલ સન્ડે છે, રજાનો દિવસ છે, પણ એટલું શેડ્યુલ ટાઈટ છે કે વાત નહીં પૂછવાની. અમારે અત્યારે જવાનું છે દેવોરા વુમન્સના ઓપનિંગમાં. ત્યાર પછી બપોરે જમીન અને થોડોક આરામ કરીને પછી જાશું અમે પેલું નવું અમારું ઘર છે ત્યાં સાફ સફાઈ માટે, અને સાંજે પાછો દેવોરા વુમન્સનો ડાયરો છે. અને અત્યારે હું અને મારી દેરાણી હાય ચાલો અમે બે જઈએ છીએ આજે. જો કે એની આઈડીને ફોલો ના કરી હોય તો કરી લેજો. પિનલ ડાવરા રજનીકાંત ચક્રાણી એવી આઈડી છે, હું મેન્શન કરી દઈશ. તો ચાલો એન્ડ સુધી બન્યા રહેજો. અને લેડીઝ વેરનું જે પણ કલેક્શન હોય એ પહોંચે એવા પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મહેશભાઈ કાકડિયા આજે પોતાના શબ્દોમાં સાંજના ડાયરાનો માહોલ કેવો બનવાનો છે, જેના ગળામાં માં સરસ્વતીનો જોને ઓલી વાદળ 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 ચમકી જોને હે મારા રુદાને રુદાને રાણો હાંભરે હે જોને આવી હાડી બે. પ્રતિકભાઈ ડાવરા સાહેબ અને કેવલભાઈ વતી કે જિંદગીમાં સંબંધો તો ઘણા બનાવ્યા, પણ સંબંધમાંનો ખાસ બંધ એટલે મારો ભાઈબંધ. એટલે તો ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, પ્રતિકભાઈ આમાં મિત્રોને મારા દિલની વચ્ચોવચ્ચ રાખું છું. અને કેવલભાઈ થોડાક સમજુ અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ બધા મજાના છે. અને લોકો મને કહે છે તારો જમાનો છે. પ્રતિકભાઈ કેવલભાઈ ડાવરા સાહેબ, લોકો મને કહે છે કે તારો જમાનો છે, પણ એને ક્યાં ખબર છે મારી પાસે આવા મિત્રોનો ખજાનો છે. અને છેલ્લે જાગું ત્યાંથી જલસા અને સુતા ભેગું સુખ, આવા મિત્રો હોય પછી મારે એનું દુઃખ. વાહ ભાઈ વાહ. અને હવે પ્રતિકભાઈ દેવોરાના ઓપનિંગમાં આવ્યા હતા અને લકી વિનરમાં મારું નામ આવી ગયું. મને તો કઈ આઈડિયા જ નહોતો. સન્માન થયું ત્યાર પછી તરત જ એક ભાઈ આવ્યા, ઠુમર કરીને કોઈ હતા, મારા જ પિયર પક્ષના હતા, એટલે મારા નજીકના કોઈ રિલેટિવ નહોતા પણ એ હતા કોક ભાઈ, એ ઠુમર જ હતા. તો એણે છે ને ચિઠ્ઠી ઉપાડીને મારું નામ સિલેક્ટ થઈ ગયું. તો આપણે જોઈએ આની અંદર શું છે. ગિફ્ટ ખોલવાનો હરખ તો મને પહેલેથી, મને નહીં નાના મોટા બધાને એટલો હોય. જોઈ બહુ મસ્ત પેકિંગ કરેલું છે એટલે આમ થોડી વાર લાગે. તમે પાછળ બેકગ્રાઉન્ડમાં વોઇસ સાંભળતા હશો. હજી ઓપનિંગ નો દોર તો ચાલુ જ છે. અમે લોકો નીકળી ગયા ને એમ થયું કે હાલો પેલા છે ને ખોલી નાખીએ. એક જ બાજુ ખોલવાની જરૂર હતી પણ મેં હવે ખોલી નાખ્યું. પર્સ હોય એવું કેમ મને લાગે છે? ના. ઓહો ફેન છે. ઉનાળાનો અહેસાસ આ બહુ કામ આપશે અમને. અમારા નવા ઘરે જશું ને મસ્ત ફેન છે. વાહ ભાઈ વાહ, ગમ્યું આપણને. સરસ. થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ પેથાણી. થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ નાથાણી. આગળ મેં પેથાણી બોલી દીધું પણ ભૂલમાં બોલાઈ ગયું. સરસ મજાનું ગિફ્ટ આપવા બદલ. દેરાણી જેઠાણી છે ને ભગવાનનું સિંહાસન લેવા આવ્યા છીએ અમારા નવા ઘરે લઈ જવા માટે, અને કુંભઘડામાં ભગવાનને લઈ જવા માટે સિંહાસન અમે લઈ લીધું છે. અમારા અહીંયા બાયુને એટલી સાહેબી છે ને, પંખા ચાલુ કરીને રસોઈ બનાવે છે. ગરમી મેં ઠંડી કા અહેસાસ. મસ્ત આવે છે, એક નંબર. બહુ ગરમી નીતરી જાય છે. આ પાછી આખી નીતરતી જ હોય, રસોઈ બનાવે ને એટલે એને બહુ ગરમી થાય. આ પંખો બહુ મસ્ત, ખરેખર સરસ ચાલે છે. વાહ ભાઈ વાહ. દાળ બને છે, દેરાણી રોટલી બનાવે છે ને એટલું મોડું થઈ ગયું છે ને, એ કાંદા સમારવાનું કામકાજ ચાલુ છે ને અહીંયા થોડું શાક ને એવું બની ગયું છે ને હવે જમવા બેસવાનું છે. અમારા શસ્ત્ર સરંજામ લઈને અમે આવી ગયા છીએ સાફ સફાઈ કરવા. ઘરની આખું ઘર આવ્યું છે બરાબર. અને ગેટ તમે નહોતો જોયો ને, ગેટ થઈ ગયો. હું સરસ છે, નહીં પડે? હાલો આપણે બતાવી. આપણે જે સિંહાસન લઈ લેવા હતા ને, વાહ મોટું જોઈએ જો સિંહાસન બરાબર છે. બસ કેટલું મસ્ત રેડી છે. આવડું ઘણું અસલ છે. મોટું લાવવું છે એમ કહ્યું છે. આ મોટું છે હો, ઘણું મોટું છે. સિંહાસન આપણું મસ્ત પરફેક્ટ રહી ગયું છે, બદલાવા નહીં જવું પડે. સફાઈ કામકાજ ચાલુ છે.
થાકી જાય હો, આટલું બધું કરવાનું થાય ને. એકલી નથી કરતી, બધા અમે આખા છ રહીએ છીએ. કેમ છે બા, મજા આવે છે? તો અહીંયા આ એક બેન છે હજી. કેમ છે? નીકળી ગયા બાપા આખા. બધાને ભૂખ લાગી છે ને તે પડીક આવી ગયા જો કેવા દાબે છે, પણ ખરેખર એટલો થાક લાગ્યો છે ને કે વાત નહીં પૂછવાની. બહુ ભૂખ લાગી છે, બધા બેસી ગયા છે જો લાઈનમાં. લંગાઈ ગઈ, જોયું? લંગાઈ ગઈ છે. ત્યાં બધું કામકાજ અમારું પૂરું થઈ ગયું છે, આખું ઘર સફાઈનું. અને અહીંયા અમે છે ને સાંજે જતા હતા ને તો આ લોકો કેટલા સરસ સમજો બહાર દેશી પદ્ધતિથી ચૂલે રોટલા મસ્ત મજાના બનાવે છે. આ લોકો રહેવાનું અહીંયા, કામ અહીંયા કરવાનું, વાડીએ જેમ કામ કરતા હોય ને મજા આવે. મિત્રો ઘર સાફ કરવા ગયા હતા ને હાવ થાકી ગયા. સાંજના 9:30 થયા રાતના, અને હવે અત્યારે અમે ખાધા ભેગા થયા અને એ પાછું તૈયાર. ઢોસા મૈસૂર મસાલા પેપર મસાલા ઢોસા. મામાનામાં લઈ લો તો. હા લઈ લ્યો.